નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી દારૂની હેરાફેરી માટે ગજબનો જુગાડ, શાકભાજીની વચ્ચેથી દારૂ નીકળ્યો। ગીર સોમનાથ એલસીબીએ 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ પકડ્યો। એક શખ્સની ધરપકડ કરી ઉનામાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। એલસીબીએ દારૂની કુલ 26 બોટલ, એક બોલેરો, 4 વ્હીલર સહિત 3,04,457 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી અને ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેલવાડા દીવ રોડ પર શાહ એસડી હાઈસ્કૂલ પાસે મહિન્દ્રા બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ32T7077માંથી શાકભાજીના કેરેટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા 4,457 કુલ 26 બોટલ ઝડપી પાડી હતી। આ સાથે બોલેરો ગાડી સાથે રૂપિયા 3,04,457 રૂપિયાનો મુદ્દામાલ સાથે ઉનાના અરવિંદ ઉર્ફે બકાણી અલખમણ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।